હું આપના વતી તમામ રાજકોટના નગરવાસીઓને, સૌરાષ્ટ્રના તમામ જનોને અપીલ કરું છું કે આપણે વધુમાં વધુ આ મેળામાં પાર્ટિસિપેટ કરીશું અને આ જે મેળો છે આનો આનંદ મેળવીશું. આ વર્ષે આપણે લોકમેળો જે છે આની અત્યાર સુધીની મોટાભાગે તમામ કામગીરી જે છે આ પૂરજોશમાં ચાલી રહી છે. ખૂબ સારો પ્રતિસાદ તમામ રાઇડ્સ ઓનર દ્વારા પણ મળ્યું છે અને અત્યાર સુધીમાં આપણે તમામ પ્લોટોની હરાજી કરી ચૂક્યા છે. ઓનલી 143 પ્લોટ્સ જે છે અને આમાં પણ મોટાભાગે નાની રાઇડ્સ હોય બાકી છે. આ માટે 31 તારીખ સુધી આપણે ડેટ જે છે એક્સટેન્ડ કરી છે અને પછી 1-2 દિવસમાં આપણે હરાજીની કામગીરી પૂરી કરીશું. અને અમને અપેક્ષા છે કે અત્યારે લાસ્ટના દિવસોમાં જે પ્રતિસાદ મળ્યો છે આના મુજબ તમામ પ્લોટ્સ જે છે આનો નિકાલ થઈ જશે. જ્યાં કદાચ નહીં થાય તો પછી બીજી સંસ્થાઓને અથવા સરકારી સંસ્થાઓમાં પણ ઘણી બધી માંગણી છે. આ તમામને આપીને આપણે ત્યાં એક સુંદર વ્યવસ્થિત મેળો છે આને માટે પ્રયત્ન કરવામાં આવશે. મેળાના ટેન્ડર પ્રક્રિયા પણ ઓલમોસ્ટ અમુક સ્ટેજીસની પૂર્ણ થઈ ગઈ છે. સિવિલ વર્કની અને ઇલેક્ટ્રિકલની, મ્યુઝિક અને લાઇટની પણ છેલ્લી સમયમાં છે. માહિતીની પણ છેલ્લા સ્ટેજમાં છે અને અમુક એક્સરસાઇઝ જે છે પૂર્ણ થવામાં છે, જેથી આપણી જે પણ ટાઈમલાઈન જે છે આ સમયસર આપણે ચાલી રહ્યા છે. થોડાક દિવસોમાં મેળાનું નામ જે છે આ પણ આપણે ફાઇનલાઇઝ કરીશું અને આપણું નિમંત્રણ પત્ર જે છે આ પણ આપણે ફાઇનલાઇઝ કરીશું. હું આપના વતી તમામ રાજકોટના નગરવાસીઓને, સૌરાષ્ટ્રના તમામ જનોને અપીલ કરું છું કે આપણે વધુમાં વધુ આ મેળામાં પાર્ટિસિપેટ કરીશું અને આ જે મેળો છે આનો આનંદ મેળવીશું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ વખતે અમુક એટ્રેક્શન્સ એડ કરવામાં આવે છે. એક અઘોરી ગ્રુપ દ્વારા એક ખૂબ સરસ બેન્ડ પરફોર્મન્સ થતી હોય છે. આ એક ખૂબ જ લાઇવલી અને વાઇબ્રન્ટ ઇવેન્ટ હોય છે. સાથે સાથે કચ્છના મ્યુઝિકલ આર્ટિસ્ટ છે અનિરુદ્ધ અહીર, આનું પણ એક ઇવેન્ટ રાખવામાં આવ્યું છે. અમુક બીજા પણ આર્ટિસ્ટની જે યાદી ફાઇનલ થઈ છે આપ મેળવી શકો છો અને તમામ આ જે મ્યુઝિકલ આર્ટિસ્ટ અથવા કલ્ચરલ ગ્રુપ્સ છે તે આના દ્વારા પણ મેળામાં વધુ એટ્રેક્શન્સ ઊભા કરવા માટે આ વખતે પ્રયત્ન કરવામાં આવ્યો.